श्री शास्त्री स्वामी धर्मप्रसाद दाजी BA कॉलेज में आप सभी विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। छात्र और छात्राएं, कल हमने SYBS सेमेस्टर 4 अनिवार्य हिंदी धनुषभंग में निमि का चरित्र चित्रण भाग 1 के बारे में अभ्यास किया था। आज हम धनुषभंग में निमि राजा के चरित्र चित्रण भाग 2 के बारे में अभ्यास करेंगे। ध्यान से सुने। बराबर पूर्णाहुति के समय ही गुरु वशिष्ठ आकाश से नीचे उतरे और शिष्य निमि को यज्ञ करते देखकर क्रोधित हो गए। उन्होंने निमि को देहपात का श्राप दे दिया। निमि ने भी गुरु को वैसा ही श्राप दिया, परंतु वे समाधि द्वारा देह छोड़कर स्वर्ग में चले गए और पुनः मित्र तथा वरुण के सम्मिलित अंश एवं उर्वशी के गर्भ से अभिनव वशिष्ठ के रूप में अवतरित हुए। એટલે કે બરાબર જ્યારે એ યજ્ઞનો પૂર્ણાહુતિનો સમય થયો ત્યારે ગુરુ વશિષ્ઠ એ આકાશમાંથી નીચે ઉતર્યા. ત્યારે તેમના શિષ્ય નિમિ રાજાને જોઈ યજ્ઞ કરતા અને ક્રોધમાં આવી ગયા. અને ક્રોધમાં આવતા જ તેમણે નિમિ રાજાને દેહ છોડવાનો એટલે કે તેને શ્રાપ આપ્યો. તો નિમિ રાજાએ પણ ગુરુને એવો જ એક શ્રાપ આપ્યો, પરંતુ એ ગુરુ વશિષ્ઠ તે પોતાને સમાધિ દ્વારા પોતાનો દેહ છોડી અને સ્વર્ગમાં જતા રહ્યા. પછી પુનઃ મિત્ર અને વરુણના સંમતિને કારણે એક અંશ એટલે કે ઉર્વશીના ગર્ભમાં એ એક અભિનવ વશિષ્ઠનો રૂપ છે તે ફરીથી તેમનો અવતાર થયો. महर्षि गौतम अपने यजमान निमि के देहपात से चिंतित हो उठे. उन्होंने मंत्र शक्ति के प्रभाव से इंद्र और अन्य देवताओं को यज्ञ कुंड में उपस्थित होने का आह्वान किया. देवेंद्र सहित अनेक देवता विद्युत धारा के रूप में प्रकट हुए. महर्षि ने निमि को पुनः जीवन प्रदान करने का आग्रह भरा निवेदन किया, परंतु निमि ने देह धारण करने से इनकार कर दिया और देवराज से नेत्र पलकों के उन्मीलन का अधिदेवता होने का वरदान प्राप्त किया. तभी से वे मानव के हास्य रुदन के सहभागी बनकर पलकों पर बैठ गए. એટલે કે મહર્ષિ ગૌતમ જે યજમાન તરીકે નિમિ રાજાનો દેહપાતથી જે ચિંતામાં મુકાઈ ગયા ત્યારે એમણે મંત્રોચ્ચારથી એના શક્તિના પ્રભાવથી ઇન્દ્ર રાજા અને દેવતાઓને યજ્ઞકુંડમાં તેમને ઉપસ્થિત કરાવ્યા. એને આહ્વાન કરવાથી તે ત્યાં હાજર થયા. ત્યારે દેવેન્દ્ર એટલે કે ઇન્દ્ર સાથે ઘણા દેવતાઓ પણ તે પ્રગટ થઈ અને મહર્ષિ અને નિમિ રાજાને પુનઃ જીવન પ્રદાન કરવા માટે એમને આગ્રહ કર્યો, ઘણું બધી નિવેદન કર્યું, પરંતુ નિમિ રાજાએ એ દેહ ધારણ કરવાનો ફરીથી ઇનકાર કરી દીધો. आगे देखते हैं. महर्षि गौतम निमि के इस अधिदेवत्व से संतुष्ट न हुए. उन्होंने निमि के मृत शरीर का वैदिक विधि से मंथन करवाया और नए निमि का निर्माण किया. वे नवनिर्मित निमि बिना देह संयोग के उत्पन्न हुए थे, इसलिए विदेह बिना माता के जन्मे थे. इसलिए जनक और मंथन की क्रिया से निर्मित हुए थे, इसलिए मिथिल कहलाए. એટલે કે મહર્ષિ ગૌતમ ઋષિના નિમિ રાજાના અધિત્વ દેવના સંતુષ્ટ ન હતા, એટલા માટે તેમણે નિમિ રાજાના ફરીથી મૃત શરીરના એક વૈદિક વિધિના કારણે મંથન કરી અને તેને ફરીથી એનું શરીરને નિર્માણ કર્યું. અને તે નવનિર્મિત એનામાં જ્યારે જીવ નહોતો અને એ સંયોગથી ઉત્પન્ન થયેલા એટલા માટે તેને વિદેહ એટલે કે એની વગર માતાએ તેનો જન્મ થયો. એટલા જ માટે જનક અને મંથનની ક્રિયાથી એ નિર્મિત થયા, એટલે જ એનું નામ મિથિલ કહેવામાં આવ્યું. जब श्री राम के कर कमल के स्पर्श से शिव धनुष टूट गया और धरती की पुत्री सीता हाथ में जयमाला लेकर आगे बढ़ी, तब निमि पल भर के लिए उसकी पलकों पर बैठ गए और धनुष तथा हल की 21 पीढ़ियों से चलने वाली कहानी प्रतीकों में कहकर अपने श्राप से मुक्त हो गए. એટલે કે જ્યારે શ્રી રામના હાથના માત્ર સ્પર્શથી શિવ ધનુષ છે તે તૂટી ગયું, ત્યારે ધરતીની પુત્રી એટલે કે સીતાએ હાથમાં જયમાળા લઈ અને તે આગળ વધે છે ત્યારે નિમિ રાજાને પલભર એના ક્ષણવારમાં એના પલકોમાં જે બેઠેલી સીતા છે તો એને જોઈ અને ધનુષ અને હળની જે 21
21 પેઢીઓથી ચાલતી આવતી કહાનીઓ છે, પ્રતીકો છે, તે શાપ मुक्त ये निमि राजा થઈ ગયા હતા। इस प्रकार शिव धनुष पिनाक के साथ निमि का पलक धनुष भी टूट गया। उनका स्वप्न पूर्ण हो गया और उन्होंने मुक्ति का पर्व मनाया। उन्हीं के शब्दों में, आज मेरी मुक्ति का है पर्व बेटी, शस्त्र का सब बह गया है गर्व बेटी। એટલે કે એનું જે ધનુષભંગ નિમિ રાજાનો એ પલકમાં જે ધનુષભંગ હતું એ તૂટી ગયું ત્યારે એનું સ્વપ્ન પણ પૂર્ણ થયું એવો અહેસાસ થાય છે। તેમને મુક્તિ મળી ગઈ એટલા માટે તે પર્વ મનાવે છે। એના શબ્દોમાં જ સીતાજીને કહે છે કે આજે મારી મુક્તિનો દિવસ છે, પર્વ ઉજવવાનો દિવસ છે દીકરી, એવી રીતે સીતાજીને કહે છે। અને મને ગર્વ છે કે મારી બેટીને પણ એવો राम જેવો पति મળ્યો છે। यह निमि का संक्षिप्त परिचय है। यही उनकी जागरण तथा नवसर्जन की संक्षिप्त कहानी है। एक दृष्टि से यह देवत्व पर मनुष्यत्व की विजय की कहानी है। એટલે કે આજે એક નિમિ રાજાનો સંક્ષિપ્ત પરિચય જોવા મળે છે। અહીં એવું નવસર્જન આ કહાની ટૂંકી કહાનીમાં ઉદ્ભવના થાય છે કે અહીં દેવત્વ અને મનુષ્યત્વની બંનેનો વિજય થાય છે। इसके बाद निमि के चरित्र की प्रमुख विशेषताएं। हमारे पौराणिक पात्रों में निमि का चरित्र अनेक दृष्टियों से अनुकरणीय तथा अभिनंदनीय है। उनके चरित्र की अनेक विशेषताएं धनुषभंग खंड काव्यों में वर्णित की गई है। कुछ प्रमुख विशेषताएं निम्नानुसार है। એટલે કે ઘણી બધી પૌરાણિકમાં પાત્રોમાં જે પાત્રો જોવા મળે છે તેમાં નિમિ રાજાનું ચરિત્ર અલગ જ પ્રકારથી તે અભિનંદનીય પાત્ર છે। એની વિશેષતા પણ ધનુષભંગ ખંડ કાવ્યમાં વર્ણન કરવામાં આવેલું છે। प्रजा प्रेम। निमि एक प्रजा प्रेमी शासक थे। वे अपनी प्रजा के सुख के लिए सदैव प्रयत्नशील रहते थे। वे अपनी प्रजा से कहते थे, स्थान निमि का रत्न मंडित स्वर्ण सिंहासन नहीं है, वह प्रजा के हृदय पर अधिकार करना चाहता है। એટલે કે નિમિ રાજા છે તે એક પ્રજાપ્રેમી શાસક હતા અને પ્રજાના સુખ અને દુઃખમાં તે સહભાગી હતા અને સતતના માટે તે પ્રયત્નશીલ રાજા તરીકે આગળ હતા। એમ નિમિ રાજાનું સ્થાન જ એવું હતું। તે સિંહાસનને શોભાવતા અને પ્રજાના વત્સલ પ્રેમી તેના હૃદયમાં પણ વસી ગયેલા હતા। એમ उनके प्रजाजन जब अनावृष्टि व्याकुल हो गए तब उन्होंने महायज्ञ का आयोजन किया और गुरु वशिष्ठ के लौटने की प्रतीक्षा किए बिना महर्षि गौतम के नेतृत्व में यज्ञ कार्य आरंभ किया। એટલે કે તેમના પ્રજાના સુખ માટે અનાવૃષ્ટિ એટલે કે દુકાળના કારણે એ એટલા બધી ચિંતામાં હતા કે તે વરસાદ લાવવા માટે મહાયજ્ઞનું આયોજન કરેલું હતું। ગુરુ વશિષ્ઠ ફરીથી આવે તેની પ્રતીક્ષા ન કરી શકે એટલા માટે મહર્ષિ ગૌતમને એમના એક ગુરુ તરીકે માની નેતૃત્વ સોંપી અને યજ્ઞનો આરંભ પણ કર્યો હતો પોતાના પ્રજાજન માટે। गुरु वशिष्ठ शास्त्र ज्ञाता होते हुए भी निमि के प्रजा प्रेम का अहंकार वश न समझ पाए और उस जनयज्ञ को अपने अनादर का प्रतीक मानकर शिष्य निमि को देहपात का शाप दे बैठे। महर्षि गौतम ने देवराज इंद्र से निमि को पुनः जीवित करने का जब आग्रह किया तब निमि ने देह धारण करने से इनकार कर अपनी प्रजा अपने मानव बंधु की पलकों पर बैठने वरदान मांगा। उन्हीं के शब्दों में, जन जन की झलकती आँख पर पलके बना सुख और दुख में छलकते से आंसुओं को प्यार करना चाहता है। એટલે કે ગુરુ વશિષ્ઠ શાસ્ત્રમાં જ્ઞાત તો હતા જ એમ, પણ નિમિ પોતાના પ્રજા પ્રેમ અને અહંકાર વશ એ સમજી ન શક્યા અને જનના હિત માટે એ યજ્ઞમાં જોડાયેલા અને અનાદરના પ્રતીક તરીકે એવું માનનાર શિષ્યને નિમિ એક દેહપાતનો શાપ આપે છે અને મહર્ષિ ગૌતમ દેવરાજ ઇન્દ્રને નિમિને ફરીથી પુનઃજીવિત કરવા માટે આગ્રહ કરે છે, પણ તે છતાંય નિમિ રાજા એ દેહ ધારણ કરવા માગતા નથી અને ફરીથી ના પાડતા હોય છે। તો એ ના પાડે છે ત્યારે જ પ્રજાના મનમાં માનવ બંધુઓના પલકોમાં એ એક વરદાન તરીકે બેઠેલા જોવા મળે છે અને એ નિમિ રાજા એવું જ કહે છે કે હું લોકોની સામે એના આંખો છે તે એક પલકારા એના સુખ દુઃખ સાથે એને સતતના માટે એ प्यार करता रहे। इससे प्रकट होता है कि निमि प्रजा वत्सल राष्ट्र नेता थे। समाज के राजनेताओं को निमि के प्रजा प्रेम से बहुत बड़ी प्रेरणा मिलती है।
એટલે કે આનાથી એવું પ્રગટ થાય છે કે આ નિમિ રાજા છે તે પ્રજા વત્સલ એક રાષ્ટ્ર નેતા હતા અને સમાજના રાજનેતાઓ તરીકે પ્રજાપ્રેમ તરીકે એને પ્રેરણા મળી રહે છે. इसके बाद प्रजा प्रेम के बाद श्रम निष्ठा. निमि राजा श्रम निष्ठा ने अनुरूप पण राजा હતા. निमि श्रम निष्ठा शासक थे. वे धरती के पुत्र थे. कृषि संस्कृति के उन्नायक थे. कृषि की पुष्टि के लिए ही उन्होंने महायज्ञ का आयोजन किया था. उनका यह वह यज्ञ वस्तुतः श्रम यज्ञ था. वे अपने को पृथ्वीपति न मानकर पृथ्वीपुत्र मानते थे और कहते थे कि इस धरा के पति नहीं, हम पुत्र है सब. એટલે કે यहाँ શ્રમ નિષ્ઠાના રૂપમાં આ નિમિ રાજા છે એક શાસક, વ્યવસ્થિત શાસક તરીકે ઉભરી આવેલા હતા અને એક ધરતીના પુત્ર તરીકે અને કૃષિ સંસ્કૃતિના પુત્ર તરીકે એ એક નાયકના રૂપમાં એ પ્રદર્શિત થાય છે. અને કૃષિ અને મહાયજ્ઞના આયોજનના કારણે એમને વસ્તુતઃ એ શ્રમ યજ્ઞ કરે છે અને પૃથ્વીના પતિ ન માનતા એ પૃથ્વી એક પુત્ર તરીકે માને છે. એટલે જ કીધું ને કે આ પૃથ્વી, આ ધરા ઉપર હું પતિ નહીં પણ એક પુત્ર તરીકે હંમેશના માટે આગળ વધતો રહીશ. हाँ तो छात्र और छात्राएं, आज हम धनुषभंग में निमि का चरित्र चित्र भाग 2 के बारे में अभ्यास किया है. कल हम भाग 3 के बारे में अभ्यास करेंगे. अस्तु.